ડીસા તાલુકામાં એક મોટું જુગારધામ ધમધમતું રહ્યું, પરંતુ સ્થાનિક પોલીસને તેની ગંધ ના આવી અને આખરે ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ જાબડિયા ગામે દરોડો પાડીને સમગ્ર જુગારધામનો પર્દાફાશ કર્યો છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો, અનેક જુગારીઓ ઝડપાયા અને હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે સ્થાનિક પોલીસની હદમાં આટલો મોટો ગેરકાયદેસર કારોબાર ચાલતો હતો છતાં કાર્યવાહી કેમ ન થઈ? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસા તાલુકાનું જાબડિયા ગામ છે, જ્યાં લાંબા સમયથી મોટા પાયે એક જુગારધામ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે ગાંધીનગરથી એસએમસીની ટીમ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના સીધો દરોડો પાડ્યો અને અચાનક પાડેલા આ દરોડાથી જુગાર રમી રહેલા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ. જો કે એસએમસીની ટીમે સ્થળ પરથી અનેક લોકોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપી પાસેથી જપ્ત કરેલા મુદ્દામાલને ડીસા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે. હાલ જુગારધારા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ કાર્યવાહી પછી ચર્ચા માત્ર જુગારધામ પૂરતી સીમિત રહી નથી. લોકોમાં હવે એક જ ચર્ચા છે કે જ્યારે સ્થાનિક પોલીસની હદમાં આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું હતું, ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી હતી? શું સમગ્ર પ્રવૃત્તિથી સ્થાનિક પોલીસને સંપૂર્ણપણે કોઈ જાણ જ ન હતી કે પછી કોઈ આંખ આડા કાન કર્યા હતા? કારણ કે જો એસએમસીને ચોક્કસ બાતમી મળી શકે તો સ્થાનિક પોલીસ સુધી આ માહિતી કેમ ન પહોંચી હોય? અને આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ અનેક વખત બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેના કારણે દર વખતે સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. જાબડિયા ગામે થયેલી આ કાર્યવાહી બાદ હવે પોલીસ માત્ર જુગાર રમતા લોકોને જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે, જુગારધામમાં કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને કોના આશીર્વાદથી આ જુગારધામ ચાલી રહ્યું હતું, તે તમામ મુદ્દાઓની હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી એ માત્ર જુગાર રમતા લોકો સુધી સીમિત રહે છે કે પછી આ સમગ્ર નેટવર્કને સંચાલિત કરનાર મુખ્ય સૂત્રધારો પર સુધી પણ તપાસ પહોંચે છે. સાથે સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે પણ કોઈ જવાબદારી નક્કી થાય છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે. આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.